લાલજી મહારાજની 20મી નિર્વાણ તિથિ નિમિત્તનું આજ ભજન છે. અને આ તિથિ એના નિમિત્ત કોણ બન્યા? દેવસનભાઈ, ભવાનભાઈ અને હરિભાઈ, સમસ્ત એનો પરિવાર આ નિમિત્ત બન્યા છે. કારણ કે કોઈનો ભાર નો રાખે મોરારી, વ્યાજ સહિત આપે ગીરધારી. કોઈનો પરમાત્મા ભાર રાખતો નથી, વ્યાજ સહિત વાળે છે. અને આજ ગુરુ મહારાજે 1000 હાથ ધારણ કર્યા. તમે જોવો ખરા? હે 1000 હાથ ધારણ કરીને કાર્ય કર્યું. તમે સવારથી અત્યાર સુધી જોવો. આ એમ નામ થાય? ગુરુ મહારાજ બહુરૂપી બન્યા. કેવા બન્યા? ગુરુ મહારાજ બહુરૂપી બન્યા. જો આ બહુ રૂપ બધાય ગુરુ મહારાજના બધાય રૂપ છે. કોના છે? ગુરુ મહારાજના રૂપ છે. એટલા માટે ગીતામાં કૃષ્ણ પરમાત્માએ કીધું કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય અને અધર્મનો ફેલાવો થાય ત્યારે ત્યારે હું યુગે યુગે અવતાર ધારણ કરું છું. પણ કેવી રીતે? કે કળિયુગમાં છે સંત સ્વરૂપે, બુદ્ધ સ્વરૂપે વાન, પૂર્ણ ભક્ત વિના કોઈ નહીં પરખે. નહીં જા આત્મજ્ઞાન, પ્રગટ છે ભારતમાં ભગવાન. પૂંજે છે હિન્દુ ને મુસલમાન. ભારત ભૂમિની અંદર ભગવાન પ્રગટ છે. પણ કઈ રીતે છે? જો આ સંત સ્વરૂપે છે. જો આ લાલજી મહારાજ થઈ ગયા. હે આ કળિયુગમાં સંત સ્વરૂપે છે. કારણ કે ભગવાન તો પ્રગટ જ છે. પણ આપણને એની ખબર નથી. પૂર્ણ ભક્ત હોય ઈ એને પરખી શકે, ઓળખી શકે. બીજાનું આ કાંઈ કામ નથી. એટલે કીધું કે માનવ સમાગમ સંતનો કોટી કર્મને બાળે, મોહ બંધનથી મુક્ત કરી અને ભવસાગરમાં તારે. ક્યાં તારે? ભવસાગરમાં તારે. માનવ હે માનવ સમાગમ સંતનો કોટી કર્મને બાળે. આપણને જો કોઈ એવા સમાગમ સંતનો થઈ જાય તો આપણા કોટી કર્મો એટલે કરોડો કર્મો બળીને ભસ્મ થઈ જાય. કોટી કર્મને બાળે. હે એટલે લાલજી મહારાજે કીધું કોઈ કર્મ રહેવા દેતા નથી. સખી નવ મેં તે નિર્ગુણ બ્રહ્મ નિર્બંધ કહાવે. જ્યાં નહીં પાપ કે પુણ્ય કાળ નહીં ખાવે. એને કાળ કાંઈ કરી શકે નહીં. હે કાળ કોને કરી શકે? આ દેહને. પણ આપણને કાંઈ, તમને કોઈને કાંઈ કાળ કરી શકે નહીં. એની વાત આ સંતોએ કરી છે. પણ ક્યારે? જ્યારે કીધું કે બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવા ધરે નિરંતર ધ્યાન, ઇન્દ્ર જેવા કરે સ્તુતિ, નહીં કોઈ તુજ સમાન. પ્રગટ છે ભારતમાં ભગવાન, પૂંજે છે હિન્દુ ને મુસલમાન. બ્રહ્મા જેવા, વિષ્ણુ જેવા, હે શંકર જેવા નિરંતર ધ્યાન ધરે ગુરુ મહારાજનું, કોઈ અંતર રાખ્યા વગર ધરે નિરંતર ધ્યાન. ઇન્દ્ર જેવા કરે સ્તુતિ, કારણ ઇન્દ્ર જેવા સ્તુતિ કરે ગુરુ મહારાજની. હે ગુરુ મહારાજ કે આ તમારી સમોવડ આ વિશ્વની અંદર બીજું કાંઈ નથી. આ ઇન્દ્ર જેવાય એની સ્તુતિ કરે છે કે તમારી જેવું કોઈ નથી. એટલા માટે કીધું ઘણા ધર્મના ગુરુઓ નમતા, બહુ નમતા વેદવાન, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય ને શૂદ્ર, નમતા મુસલમાન. પ્રગટ છે ભારતમાં ભગવાન, પૂંજે છે હિન્દુ ને મુસલમાન. લાલજી મહારાજ કહી ગયા છે ભારત ભૂમિની અંદર ભગવાન પ્રગટ પણે છે. અને આ સોર લૂંટારા ડાકુ ને તરિયાએ છોડ્યું છે પાપ તોફાન. હે સોર જેવા, લૂંટારા જેવા, ડાકુ જેવા અને તરિયાએ પાપ તોફાન છોડી દીધા. બધાય પૂર્ણ ભક્ત બન્યા. ઈ આપના દાસાનું દાસ સમાન. પ્રગટ છે ભારતમાં ભગવાન. કારણ કે તમે જુઓ તો ખરા, ચોરી કરતો કોણ કરતો? હે ચોરી કરતો વાલીઓ લૂંટારો. વટે માર્ગે નીકળે એને ચોરી કર્યા વગર જવા દે નહીં. અને વાલિયા લૂંટારામાંથી જ્યારે નારદ મુનિ મળ્યા ત્યારે વાલ્મીકી ઋષિ થઈ ગયા. થઈ ગયા કે ન થઈ ગયા? હે 7 કરોડ રામાયણ લખી. રામા અવતાર પહેલા 7 કરોડ રામાયણ લખી. તો કયા રામ હશે? હમણે મહારાજે વાત કરી હતી. કયા રામની વાત કરી હશે? રામા અવતાર પહેલા 7 કરોડ રામાયણ લખી. તો પછી કીધું ડાકુને તરિયા,
તમે જવત ખરા ડાકુ અંગુલીમાલ હતો, બધાયના આંગળા કાપી કાપી ડોકમાં હાડા કરીને પહેરતો, પણ બુદ્ધ ભગવાન મળી ગયા, એવા સંતના શરણે થઈ ગયા, એમાંથી તરી જાય છે. ગમે જેસલ જેવો જુલમી, આ પલમાં કીધો એક પીર, જેસલ જેવો હતો કેવો જુલમી, કેવો અધમ હતો, બાર ગાઉ સુધી એની ધાક વાગતી હતી, પણ તોળી રાણી જેવા એને ગુરુ મળી ગયા અને એ તરી જાય છે. ઘણીવાર મહારાજ વાત કરે છે કે નવલખી બંદરથી કંડલા બંદર સુધી પોગે તા એક પલમાં પીર થઈ જાય છે. વિચાર તો કરો, ને કયા એને હોમ હવન કર્યા છે, કયા જપ તપ કર્યા છે, કઈ ભાગવત સપ્તાહ બેહારી છે, શું કર્યું છે, તે આ કાંઠેથી હામા કાંઠે પોગે તા એક પલની અંદર પીર બનાવી દે. એટલા માટે કીધું પાપ તારું પ્રકાશ, જાડેજા ધર્મ તારો સંભાળ, તારી બેડલીને બુડવા નહીં દઉં, એમ સતી તોરલ કેસેજી. પાપ બધા એને પોકારી નાખ્યા. આ કાંઠેથી હામા કાંઠે પોગ્યો ત્યાં પાપ બધાએ પોકારી નાખ્યા અને એના ધર્મને સંભાળી લીધો કે મારો ધર્મ શું છે. મનુષ્ય માત્રની પવિત્ર ફરજ હોય, ધર્મ હોય તો એની પવિત્ર એક ફરજ છે. જો ફરજ સૂકી જાય તો કઈ મેળ આવે એવું નથી. એટલા માટે આ કાંઠેથી હામા કાંઠે પહોંચ્યો ત્યાં એક પલમાં પીર થઈ ગયો. કચ્છમાં અંજાર મોટું શહેર, એમાં જ્યાં જેસલની સમાધિ થઈ અને જેસલ પીર કહેવાના છે. એટલા માટે એક વખત આ દાસી જીવન હતા અને ભજન કરે, બધે ભજન કરતા કરતા એક વખત એને કીધું કે કોઈ પ્રશ્ન મૂંઝવતો હોય, ભજનમાં પૂરા થાય તો એમ કે કોઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો અમને કહેજો. ત્યારે ભીમ સાહેબ હતા, એને કીધું કે દાસી જીવન આવું કહેશે, આલફેર એના ભજન થાય ને પ્રોગ્રામ, તે મારે આવું છે. હવે દાસી જીવનના ભજન હતા અને ભીમ સાહેબ આવ્યા અને પાછળ બેઠા અને ભજનનો પ્રોગ્રામ પૂરો થયો. એટલે દાસી જીવને કીધું બધાને, હે ભક્તો, આમાં કોઈને કાંઈ શંકા થતી હોય તો કોઈને કાંઈક પ્રશ્ન મૂંઝવતો હોય તો એનો જવાબ હું તમને આપી દઈશ. કોઈ વેદનો હોય, કોઈ પુરાણનો હોય, કોઈ ઉપનિષદનો હોય તો આનો જવાબ હું તમને પૂરેપૂરો આપીશ. ત્યારે ભીમ સાહેબ ઊભા થયા. ઊભા થઈ અને દાસી જીવનની પાસે આવ્યા. એ કે મહારાજ, મને એક પ્રશ્ન થયો છે. કે કેવો પ્રશ્ન થયો છે પૂછો ને. ત્યારે કે મારે તમને ઓળખવા છે, તમે કોણ છો? તો કે ભાઈ આખું ગામ કહેશે કે દાસી જીવન છે અને તમે મને ન ઓળખ્યો, હું દાસી જીવન છું. તો કે આમાં દાસી જીવન ક્યાં છે? વિચાર કરો. આ હાથ તમારા, પગ તમારા, માથું, મોઢું, આંખ, નાક, કાન, આમાં બધું તમારું, પણ તમે ક્યાં છો? મારે તમને ઓળખવા છે. ત્યારે દાસી જીવન કે ભીમ સાહેબના શરણોમાં લાકડી પડે એમ પડી ગયા અને ત્યારે એને પેલું ભજન લખ્યું હો કે ભીમ બેટાને મારી ભ્રમણા ભાંગી, હરદમ હાલ હજુર, રોમે રોમે રંગ લાગી ગયો, નક્ષિત પ્રગટ્યા નૂર, પ્યાલો મેં પીધેલ છે ભરપૂર. નક્ષ રોમે રોમે રંગ લાગી ગયો એટલે રૂવાડે રૂવાડે મને પરમાત્માનું ભાન થઈ ગયું, પરમાત્માનું જ્ઞાન થઈ ગયું. રોમે રોમે રંગ લાગી ગયો, નખથી આ માથાની સોટલી સુધી મને પરમાત્મા સભર ભર્યો છે બધે એની ખબર પડી ગઈ. એટલે કીધું કે હરદમ હાલ હજુર, હરદમ એટલે શ્વાસો શ્વાસ, મને પરમાત્માની જાગૃતિ થઈ ગઈ. હાલ એટલે અત્યારે ને અત્યારે હો, કોઈ વાયદાનો વેપાર નહીં. આ બધાની અંદર બોલતો પરમાત્માની ઓળખાણ મારા ગુરુ મહારાજે કરાવી. એટલે એને કીધું એ વખતે કે બોલે બોલાવે સબ ઘટમાં બોલે, સબ ઘટમાં આ બોલે બોલાવે, સબ ઘટમાં બોલે, અને જ્યાં જોવું ત્યાં તેવો. નિરખંદા કોઈ આદલમાય, પરખંદા કોઈ આદલમાય. આ બોલે બોલાવે સબ ઘટમાં બોલે અને સબ ઘટમાં સરખો, જ્યાં જોવું ત્યાં તેવો, ઠીક કરીને થાણા દિયો ઠેરાય. જેમાં જોવું એમાં એવો, માયકમાં માયક જેવો, ખુરશીમાં ખુરશી જેવો, આ ઘોડીમાં ઘોડી જેવો. અને જેમાં જેવો જોઈ એવા પરમાત્માના દર્શન થાય.
ની જય સત્ય સનાતન સતી ધર્મની જય શ્રી લાલજી મહારાજની જય સતગુરુ સ્વામી સતગુરુ સ્વામી વાલમજે સમજેને ઘેરે આણ્યા છે છે મોહન વરને મંદિરિયામાં બેરખ માણ્યા છે છે પૂરી કીધી સતગુરુ સ્વામી દૂધ પાક બન્યા અંતરયામી ના પેંડાએ બહુ નામી સતગુરુ સ્વામી વાલમજી સમજીને ઘેરે આણ્યા છે છે મોહન વરને મંદિરિયામાં બેરખ માણ્યા છે લેહ લાડુ સાકર શબ્દ તણી ની મન મેંદાની તો પૂરી વણી જ્ઞાન ઘે મારે જબ કોળી ગણી સતગુરુ સ્વામી વાલમજી સમજીને ઘેરે આણ્યા છે મોહન વરને મંદિરિયામાં બેરખ માણ્યા છે છે શિરો શાણ પણ છે તલધારી રે આ રતન યથાણા પરવારી રે ભાજી રાજી થઈને વઘારી છે સતગુરુ સ્વામી વાલમજી સમજીને ઘેરે આણ્યા છે મોહન વરને મંદિરિયામાં બેરખ માણ્યા છે સતની સેવો તો વાલાને ભાવે એ તો સુરુણ કાપ્યું કહાવો ઓ દિલ ડાપણ ને રાખો દાવો સતગુરુ સ્વામી વાલમજી સમજીને ઘેરે આણ્યા છે મોહન વરને
મંદિરિયામાં બે રખમાણ્યા છે. છે નવ તત્વ જલે ભીતર તારી. અરે સતસંગ સાકર સારી આવી. આવી એ તો વાલમજીને મન ભાવી. સતગુરુ સ્વામી સતગુરુ સ્વામી વાલમજી સમજીને ઘેરે આણ્યા છે. છે મોહનવરને મોહનવરને મંદિરિયામાં બે રખમાણ્યા છે. છે ગુરુમતી જળનો ભર્યો લોટો. તો સમજણનો થાળ ભર્યો મોટો. તો એવું પીરસે તો કહે કોણ ખોટો. સતગુરુ સ્વામી સતગુરુ સ્વામી વાલમજી સમજીને ઘેરે આણ્યા છે. છે મોહનવરને મોહનવરને મંદિરિયામાં બે રખમાણ્યા છે. છે ભાવનો ભૂખ્યો છે આત્મા મારો. રોય તો સુખ ન રહે મારો તારો. રો તુલસી સુરતાની માહી ધરો. સતગુરુ સ્વામી સતગુરુ સ્વામી વાલમજી સમજીને ઘેરે આણ્યા છે. છે મોહનવરને મોહનવરને મંદિરિયામાં બે રખમાણ્યા છે. છે બાપુ બીડું આપ્યું સખટયુર મિતણું. હું સેવકને આનંદ થયો છે ગણો. સો મારે સમતોલ મેરુયણું. સતગુરુ સ્વામી સતગુરુ સ્વામી વાલમજી સમજીને ઘેરે આણ્યા છે. છે મોહનવરને મોહનવરને મંદિરિયામાં બે રખમાણ્યા છે. સતગુરુદેવ કી જય. સત્ય સનાતન સતી ધર્મની જય. આજ કે આનંદની જય. આનંદ કરાવે